શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 14 માર્ચ 2024. ગુરુવારનો દિવસ છે. તિથિ છે ફાલ્ગુન સુદ પાંચમ. નક્ષત્ર છે ભરણી. યોગ છે વૈધૃતિ અને કરણ છે બવ. ચંદ્ર આજે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં રાત્રે 10:40 ગોચર કરશે. તો આજે મેષ રાશિમાં જન્મ થયેલ બાળકના જન્માક્ષર હશે અ, લ, ઈ અને રાત્રે 10:40 પછી જન્મ થાય તે વૃષભ રાશિના બાળકના જન્માક્ષર હશે બ, વ અને ઉ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધો માટે બહુ સરસ દિવસ રહેશે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યોમાં કાર્યરત રહેશો. હવે વેપાર ધંધાની વાત કરીએ તો વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. સરકારી કામકાજ માટે પણ દિવસ અનુકૂળ રહેશે. કારકિર્દીમાં આજે સહકર્મચારી અને ઉપરી અધિકારી બંનેનો સહકાર મળવાથી જુસ્સાથી કાર્ય પૂર્ણ કરશો. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. આજે નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું અને વિદેશ જવા માટેના કાર્ય માટે પણ દિવસ સારો છે. આરોગ્યમાં સુધારો જણાશે. વૃષભ રાશિ માટે આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. તમારા જીદ અને ક્રોધના કારણે તમારા જ સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. જો તમે પહેલેથી કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપને માટે આવશ્યક છે. આજે તમારી માતાના સ્વાસ્થ્ય બાબત પણ ધ્યાન આપશો. ખેડૂત વર્ગને તેમના પાકની ચિંતા પણ રહેશે. નવા મૂડીરોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. કારકિર્દી અથવા તો વેપારને લગતા કોઈ મોટા નિર્ણય આજે ના લેવો, તે આપના હિતમાં રહેશે. આજે નવી નોકરી માટેના શોધમાં પણ સકારાત્મક જવાબ મળવાની શક્યતા ઓછી છે. બિનજરૂરી ચિંતા આપના સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે. સંતાનો સાથે પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. દિવસ વ્યાકુળતાવાળો રહેશે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. મિથુન રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ચોક્કસ આગેકૂચ કરી શકશો. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે સફળતાથી કરી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કલા રસિકો કલા પ્રદર્શન કે મૂવી થિયેટર માટેનો કાર્યક્રમ બનાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ આત્મીયતા વધશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. કર્ક રાશિ માટેનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થશે. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. તમારી વિનમ્રતા અને મહેનતથી તમારા સંબંધોમાં સુધાર લાવી શકશો. સિંહ રાશિ માટે આજનો દિવસ સારો છે. આજે કોસ્મો પાવર 70% ઉપર મળી રહ્યો છે. જે ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યા છે અથવા તો કોઈ ટેન્ડર માટેનું કામ કરી રહ્યા છે તો આજે તેમાં અનુકૂળતા રહેશે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. નારાજગી દૂર થતી જણાશે. વાણી વિવેક રાખશો તો જીવનસાથી સાથે આનંદમાં દિવસ વિતાવી શકશો. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. કન્યા રાશિનો આજનો દિવસ થોડો ઉચાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પગલાં લેશો. ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી આપને માટે ખૂબ આવશ્યક છે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે.
આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. સંતાનો પર નાહક ગુસ્સે થવું નહીં. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પ્રેમ સંબંધો માટે પ્રેમ અને ઉષ્માભર્યો દિવસ રહેશે. લગ્નના પ્રસ્તાવને આગળ વધારી શકો છો. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે. જમીન મિલકત માટેનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. આરોગ્યમાં સુધારો જણાશે, પણ તકલીફ હોય તો અચૂકથી સારવાર લઈ લેવી. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. હવે જોઈએ વૃશ્ચિક રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સરકારી કામોમાં પ્રગતિ થતી જણાશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ ના સર્જાય તેની તકેદારી લેશો. ધનુ રાશિ માટે આજનો દિવસ સરસ છે. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજે લાભ થઈ શકશે. કારકિર્દીમાં તમારા જ્ઞાન અને અનુભવથી સારો નાણાકીય લાભ સાધી શકો છો. આજે નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારા પરિણામ આપશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન સંબંધી વાતોને આજે તમે આગળ વધારી શકો છો. વૈવાહિક જીવન અને અંગત સંબંધો માટે દિવસ સારો રહેશે. સંતાનો સાથે આનંદ અને ઉત્સાહમાં સમય વિતાવી શકશો. એકંદરે આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે. મકર રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. નોકરીમાં અનિયમિતતાના લીધે કામમાં ખલેલ પડી શકે છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. સાધારણ શરદી ખાંસી માટે પણ તબીબી સારવાર અનિવાર્ય છે. પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ છે. એકંદરે દિવસ ઉદ્વેગભર્યો રહેશે. કુંભ રાશિ માટેનો આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. બધા જ ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. ધંધા રોજગારમાં પ્રગતિ થતી જણાશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી. વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. તમારા નાણાકીય રોકાણમાં આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓને આજે સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર અંગે ખર્ચ ખરીદી થવાના યોગ બની રહ્યા છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ આજે સફળતા મળી શકે તેમ છે. આજે હરવા ફરવાનું આયોજન પણ થઈ શકે છે. મીન રાશિ માટે આજનો દિવસ સારો છે. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓ આજે એકાગ્રતાથી અભ્યાસ કરશે તો તેમને ઉત્તમ પરિણામ મળશે. સમયસર આહાર કરી લેવો તમારા માટે આરોગ્યપ્રદ રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.